છે યાર, મારા બાપની તેવડ છે પાછા મારી. શું કામ? આવનારી પેઢી છે આ. હું ઘણી વાર કહું છું બાળકોને રિસ્પેક્ટ કરો, બાળકોને માન આપો. એમાંથી કોઈ સીએમ બનવાનો, એમાંથી કોઈ પીએમ બનવાના, એમાંથી કોઈ કલેક્ટર બનવાના, કોઈ આઈપીએસ બનવાના, કોઈ જ્ઞાતિનું બાળક હોય. આવનારી પેઢી છે. આવનારી પેઢી અમને વધાવતી હોય તો હવે ભલે કબૂલીઓ બળતરા કરે, ફેરે શું કરવાનું? બાકી રોજ 3 કલાક બોલવાનું તમને એવું નથી લાગતું આંકડા નીકળે? પણ પ્રેમ છે તમારો. મેં શરૂઆતમાં કીધું પ્રેમ વિના પાપને નજર કરો જાન. ક્યારેક આ ડાયરા અમારે સફળ થાય છે માના આશીર્વાદથી. કે સારું મને એમ છે ગમે એટલું મજબૂત મન રાખવું પણ વીરું ગાન ભૂલી જાય છે યાર. જે દી તું હતી સગુણ હતું મારું સુખ તમારી સાથમાં પાદર ગુમાવેલ પહોંચતા મને યાદ આવી. આ મારું ગાવું છે પણ લઈ લો છે. આ બધા યુવાનો કેમના સંજ્ઞાન કરે છે એના માટે યુવાનો માટે હું કાયમ ગાઉં છું. પણ શરૂઆતમાં મેં કીધું હજી કીધું મને બહુ ગમે છે. ગામ સમજ में आया तेरे रुखसार पे दिल का मतलब. મિર્ઝા ગાલિબ સાહેબ નો શેર છે. ચંદ્રમાં જેવું જેવું મોટું હતું એમાં એક નાનો એવો તલ હતો. તલ બ્લેક કલર નો હોય, કાળા કલર નો હોય. ચંદ્રમાં જેવું મોઢું એમાં એક નાનો એવો તલ. એટલે મિર્ઝા ગાલિબ પૂછે છે કે કઈ સમજાણું નહીં મને? તો મિર્ઝા ગાલિબે શેર કીધો. ચંદ્રમાં જેવું મોઢું હતું કોઈ સ્ત્રીનું, એના મોઢા ઉપર એક તલનું નિશાન હતું કે આટલું રૂપાળું આટલું ચંદ્રમાં જેવું મોઢું, એમાં એક કાળો તલ હતો. તો મિર્ઝા ગાલિબે શેર કીધું સરીભાઈ कि अब समझ में आया तेरे रुखसार पे दिल का मतलब दौलत हुस्न पे तो दरबान बिछा के रखा है. મને એવું લાગે છે કે આ તલ એટલા માટે આપ્યો છે તારા રૂપાળા મોઢાને કોઈની નજર ન લાગે યાર. दौलत हुस्न पे दरबान बिछा के रखा है. अब समझ में आया तेरे रुखसार पे दिल का मतलब ये दौलत हुस्न पे दरबान बिछा के रखा है. હવે હા બોલજો. આ તો બધા હિન્દી મિર્ઝા ગાલિબના શેર હતા. પણ આપણા ગામડાનો રૂખડીયો માણા 2-5 ચોપડી ભણ્યો હોય ન ભણ્યો હોય એવો અભણ માણા. અને અભણ માણા લખતો હોય તો કેવું લખે? ભણેલો નથી. હા હા જોજો હું હમણાં આવું છું અહીંથી જાતી નહીં, ડગલું ભરતી નહીં. તને મારા ગળાના હમ છે અટાણે તો હમ એટલા ખોટા કરે. મને એકચ્યુઅલી તમારા હમ છે ને સાહેબ. સમનું માતમ કેવું હતું સાંભળજો. મારા ગળાના હમ છે ડગલું દેતી ની આઈથી પોતાની અધાગનાને કહે અને ચારણ નીકળ્યો. ભાદરની નદીમાં પૂર આવ્યું. પૂરમાં ચારણ જગતમાં તણાઈ ગઈ. ચારણ ગાંડો થઈ ગયો, ગાંડો બની ગયો. અને ખબર પડી કે વાહડામાં પાણી આવ્યું, તણાઈ ગયું, ગાંડો થઈ ગયો. શું કીધું એને ખબર છે? ગાંડો બની ગીત મળ્યો ગાવા. હવે હા પડી ગયું. ઘણી વાર કહું છું આના માટે ગાઉં છું.
ક્યારેક એવું પાત્ર સામે આવે યાર. હું ક્યારેક બોલું છું, દરરોજ નહીં હો. કાયમ હવાર હોવાની હવળી પડે એવું ન હોય. આ તો ભોળાનાથના હાથની વાત છે. ન જાણું જાનકી નાથે સવારે શું થવાનું છે. હું ઘણી વાર યાદોની વાત કરતો હોય, આનંદ માની લીધો તો દુનિયાને એવું લાગે કેમ આવું કે છે. અટાણે જિંદગીના કઈ ભરવા કરા. તમે જાણો છો કોરોના આવ્યો તો 2 મહિના કોઈ બહાર નીકળ્યું. ઇન્સ્ટાગ્રામમાં લખતા હતા સિંહના ઠેકાણાનો બધા ઘરે હતા. આ સત્ય ઘટના છે. હાવજના ઠેકાણા ન હોય બધા ઘરે હતા. જો બહાર નીકળે તો મોર બોલે. આમાં કાંઈ ખોટું હોય તો મને કહો તમે. બધા ડાલા માથા ઘરે ડડી જતા કરતા. આ તમે જાણો છો, હું જાણું છું. એમાં હું કરે તમારી યાદ આપણું રાજ હતું તો કાયદાનો નિયમ હતો. કાયદાને ફોલો કરો, પાલન કરવું મારી તમારી ભારતના સારા નાગરિક તરીકે ફરજ બને છે. આપણી ગવર્મેન્ટ, આપણી સરકાર જે નિયમ મૂકીને ફોલો કરીએ. તો હવે હા બન્યું અટાણે મોબાઈલ આવી ગયા. તમે કોઈને પ્રેમ કરતા હોય તો મને એકચ્યુઅલી વિડીયો કોલ કરી યાર. એ વિડીયો કોલ કરે, તમે હામાં ફેસ જો. એ જમાનામાં આજથી પાછળ ગયા તો ભૂતકાળમાં 40 વર્ષ પહેલા તો ટેલિફોન નહોતા. કદાચ ના ભૂલતો હોય તો બહુ મહાનગરમાં હોય તો ગામડામાં નહોતા. 40-50 વર્ષ પહેલા ટેલિફોન નહોતા, સિંગલ ફોન નહોતા. તેની કોઈને પ્રેમ થયો તો મળવું કઈ રીતે? ગામડામાં મેળા ભરાતા. મેળામાં ભેળા થાય એ હામાં જોઈ લે એ મુલાકાત, બાકી બીજી કોઈ મુલાકાત હતી નહીં. અટાણે તો ઇન્સ્ટાગ્રામ એટલું બધું વિકસિત છે એ ભૂલી જાઓ. એમાં હોશિયારના દીકરા છે તો સ્નેપચેટ વાપરે છે. તમારી ભૂલી થાય, તમારો મેસેજ સીન થાય પૂરી સેફટી. તેથી આવું નહોતું, પણ તેથી પ્રેમ સાચા હતા યાર. અટાણે જેવા પ્રેમ નહોતા. અટાણે કોઈ દગો લઈ દે, કોઈ દીકરીઓને દવા પીવી પડે, કોઈ દીકરાઓને પીવી પડે. ઘણા કિસ્સાઓ આપણે જોતા હોય છે. પ્રેમ આવો નહોતો. પ્રેમ તો પરમાત્માનું પ્રતીક છે. એવા ભાઈનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, બાપના દીકરાનો પ્રેમ હોય. ઘણી વાર કહું છું, ઘણા એમ કે બાપ દીકરા ઉપર બહુ ખીજાતો હોય. એ બધાએ બહાર બેઠા છે કે દીકરાને પ્રેમ કરજો યાર. દુનિયામાંથી તમારો દીકરો કે બાપ માથા પડે ને પછી ક્યારે મળવાના નથી. એ તમે જાણો છો ને, હું જાણું છું. દુનિયામાં ઉપર ગયા પછી આપણે પાસે આવ્યા નથી. દીકરાને પ્રેમ કરી લીધો. શું કામ? દીકરાને સમજજો. એની બાજુમાં બેહીને દીકરાને પૂછજો કે મુજાતો નહીં, તારા મનમાં પીડ્યું હોય મને કહી દેજે, તારો બાપ શું. આવું એકવાર બોલી જાવ ને તો દીકરો કોઈ નદીએ પડવા નહીં જાય. એ દીકરો ક્યારે સુસાઇડ નહીં કરે. એ દીકરો ક્યારે કોઈ 10માં કે 12માં ફેલ થાય તો મળવાનો વિચાર નહીં લાગે. એના મિત્ર બની જાજો, એના ભાઈબંધ બની જાજો, આટલું કહી દો તો એ દીકરો ક્યારે સિગરેટ નહીં પીવે, એ દારૂ નહીં પીવે. તમે એના મિત્ર બની જાઓ. તમારા દીકરાને સમજો યાર કે બેટા ડરનું દે તો મને પૂછજે, તારી ભેળો છો, મૂંઝાતો નહીં. બાપને દીકરાને જયારે ડિસ્ટન્સ છેટું પડવા મળ્યું ને પછી દીકરો બીજા રવાડે ચડી જાય. આવા કેટલાય દાખલા છે. પણ યુવાનો માટે આ કડી ખાસ ગાળજો. પ્રેમ એવો કરજો, કેવો કરજો. સાંભળજો આ કડીમાં
તમને કહું પદ્માનો નાગડાવાળાનો પ્રેમ હતો. નાગડાવાળાએ પદ્માને એટલું કીધું, પદ્મા હું ગાયોને ગાળે જાઉં છું, ઢીંગણામાં કામ આવી જાવ, ખપી જાવ તો ભૂત બની પાછો આવીશ, પણ તને મળવા આવું મારી જીભાન છે. અને નાગડાવાળો ભૂત બન્યો ભાઈ, અને ભૂત બની પાછો આવ્યો ત્યારે આ ચંદ્રને યાદ આવે. તમને કોઈ થાક નહીં લાગ્યું હોય, તણ કલાકથી ભૂલ થઈ ગયો યાર. પણ આ છેલ્લી કડી મને ફરમાઈશ હું ઘણી વાર મારા ડાયરામાં ગાઉં છું. હવે રાવ રાવવાની રીતે હાલ અકબરો ઘોર અંધારે જેમાં વરાલા હિન્દુ હવર કેદી જાગે જગીદા ધાર હજી મારો ઘોર હે રાણ કરતા. હવે આમળકા પ્રસંગ બહુ સાંભળ્યો છે, ઇતિહાસ પણ એનો ગવા છે, વાત લખેલી છે, બધા કલાકારો અહીંથી બોલતા હોય છે. હું છેલ્લે કહી દઉં એમને કે મારા પ્રતાપનું અકબરની સામેનું યુદ્ધ હલ્દી ઘાટીમાં આખું યુદ્ધ પૂરું થયું. મારા હલ્દી ઘાટીના ડુંગરની ગાડીમાં રાણો અટકે છે. ઇતિહાસ એવું કહે છે કે સોમાન માટે જીવવા વાળો મહારાણા પ્રતાપ જેને ઘાસના રોટલા ખાધા છે. સાંભળજો ને, ઘાસના રોટલા ખાધા છે. જે મારા એક નાના એવા બંગલામાં હું તમે રહેતા હોય, બંગલો મૂકવો પડે તો આખા ઘરનો જીવ બળી જાય. આપણે બંગલો મૂકવો પડ્યો, આપણા ઘર મેલી દેવું પડ્યું. મેવાડનો રાજા ચિત્તોડગઢ આખું મૂકી, મેવાડ મૂકી, મારવાડ મૂકી અને હલ્દી ઘાટીના ડુંગરામાં જેથી અટકતો હતો, ઘાસના રોટલા ખાતો તો મારાના પ્રતાપ. એક છીપર ઉપર મારાના પ્રતાપ બેઠા છે. આપણું પ્રજા કેવી હોય અને રાજા કેવો હોય. અને એમાં બે માલધારી હતા. આપણે આ બાજુ રબારી કરી તો હું ના બોલતો તો રાજસ્થાન મારવાડમાં દેવાજી બે પુરુષ આગળ છે, સ્ત્રી પાછળ છે, પણ બે વચ્ચે એક બે રાજમાનું અંતર હતું. ધીરા 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 હાલ્યા જાય છે. બે મિનિટ હાલ્યા જાય. મહારાણા પ્રતાપ સિપરની માથે બેઠો છે. લાંબા કેસ કલા હતા મહારાણા પ્રતાપના. અને મહારાણો પ્રતાપ સિપર ઉપર બેઠા છે. બેને હલતા દૂર છે. કેળાવાળો માર્ગ હતો, નાનો એવો જૂનો કેળા માર્ગ. હલ્દી ગાડીની વંકી ડાળીમાંથી બે માણા નીકળ્યા. આગળ પુરુષ હતો, પાછળ સ્ત્રી હતી. એ બેને જોયા એટલે એની કીધું કેમ આગળ પાછળ છે? તમે જાણો છો ગામડામાં એવા વિવાદો હતા, હવે તો નથી. કે બે માણસ હોય, પતિ પત્ની હોય તો પતિ આગળ હોય, સ્ત્રી પાછળ હોય. જો બે ભાઈ બહેન હોય તો બહેન આગળ હોય અને ભાઈ પાછળ આગળ થતો હોય. બે માણસને હાલતા જોઈ મહારાણા પ્રતાપ બોલે છે, કટે જાણો? ક્યાં જાણ છે? કટે જાણો? તો સામેથી જવાબ મળે છે, મારવાડનું દાંપત્ય જીવન જીવવા વાળો માણસ હતો. એ કે મારા ઘરેથી મારી અર્ધાંગીનાને પિયરમાં મૂકવા જવા. બીજી તો બહાર હતા ને કે લગ્ન થઈ ગયા છે તમારા? કે અમારા લગ્ન થયા એને તો 15 વર્ષના માથેથી વાણા ભૈયા ગયા છે. કે તો ટાબર આવે? ટાબર એટલે નાનો છોકરો. તો દીકરા દીકરી નથી તમારે? કોણ પૂછે છે? મહારાણા પ્રતાપ પૂછે છે. અકબરની સામે લડવા વાળો હલ્દી ઘાટીના મેદાનમાં હાથમાં શમશેર લઈ એક દીનો ઉપાસક મહારાણા પ્રતાપ પૂછે છે, કટે જાણો? ક્યાં જવું છે? ટાબર આવે? દીકરા દીકરી નથી? તો બે માણા બાજુમાં ઉભા રહીને જવાબ આપે છે, સાંભળજો. રાણા પ્રતાપ ઓળખાય ને એવા કેસ કલા બધા, રાજાનો પહેરવેશ નથી. એને ખબર ન પડી કે મહારાણા પ્રતાપ છે. આ રાણા પ્રતાપ પોતે છે ઓળખી ન કે જંગલમાં રહેતા હતા, ઘાસના રોટલો મહારાણા પ્રતાપ ખાતા. ધારી એટલે કે ઈસમીના નિમનોના દુષ્ટ જોવો જબર બે ઉખેડુના હોતી લાની ખાતરી પુત્રીને તો બચાવના.
જ્યાં સુધી મોગલામાં જ્યાં સુધી દિલ્હીના મૂળિયા ન ઉખેડું ત્યાં સુધી મારા માથાના કેસ નહીં ઉતારું. આવી પ્રતિજ્ઞા કરવા વાળા માણસને ઓળખો નહીં. એને કીધું કે અમારા લગ્ન થઈ ગયા. એને 15 વર્ષના વાણા વ્યા ગયા છે કે તો કેમ દીકરો દીકરી નથી? એકલંજીને હું પ્રાર્થના કરું મારા ભગવાન મહાદેવને શિવને કે તમારા ઘરે દીકરો કે દીકરી આપ્યા. અને તેથી દાંપત્ય જીવન જીવવા વાળા બે માણસ જતા હતા. એને મહારાણા પ્રતાપની બાજુમાં બેસી એટલું કીધું એને ખબર નથી કે રાણો પ્રતાપ છે, આ મેવાડનો રાજા છે, ખબર નહોતી. અને એને એટલું કીધું સાંભળી લો, અમારા જયારે લગ્ન થયા અમે જયારે ચોરીએ ચડ્યા અને આને જયારે ચોરીએ અગ્નિની સાક્ષી ફેરા ફેરમ કરીને આવ્યા, હજી થોડાક વર્ષ નહોતા થયા ત્યાં તો ખબર પડી કે અકબર છે મહારાણા પ્રતાપ સામે લડવા આવે છે. અને રાણાની ઊંચી જેવડી ફોજ હવે સામે કેમ લડશે, કેમ જીતે રાણો? અને રાણો પ્રતાપ પછી ડુંગરાની ગાળીઓમાં વંકી ડુંગરની હલ્દી ઘાટીની ગાળીઓમાં રાણો આપતો છે મેવાડ આઝાદ નથી. એટલે અમે બે માણાએ સોગંદ ખાધા. સાંભળજો, આને માણા કહેવાય, આને ઇતિહાસ કહેવાય, આને પરંપરા કહેવાય, આને સંસ્કૃતિ કહેવાય. આ વાતો તમને કરું છું કે અમારા લગ્ન થઈ ગયા અને અમે બે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી અમારું મેવાડ આઝાદ ન થાય, જ્યાં સુધી અમારો મહારાણો પ્રતાપ મેવાડનો રાજા આઝાદ ન થાય, ત્યાં સુધી અમે કોઈ સંસારને ભોગવી. આ અમારી પ્રતિજ્ઞા છે. જ્યાં સુધી મારું મેવાડ આઝાદ ન થાય. અટાણે તો કેવું પડે, ધીરા લગ્ન તો બાકી હોય, પ્રી વેડિંગમાં ફફડાટી બનતી હોય. સાહેબ આને કહેવાય મારું મેવાડ આઝાદ ન થાય, મારો મહારાણા પ્રતાપ આઝાદ ન થાય, ત્યાં સુધી અમે સંસાર નહીં ભોગવીએ. આવું બોલી અને બે માણસ હાલતા થઈ ગયા. પણ સાહેબ મહારાણા પ્રતાપની મૂછનો એક એક વાળ ફરડા 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 ઉછળ્યું થવા મનાવી. અને તેથી મહારાણા પ્રતાપ એકલજી સામે લાંબો હાથ કરીને એટલું કહે છે કે એકલજી ભગવાન ભોળાનાથ, મારું મેવાડ આઝાદ થાય કે નોતા એની મને પરવા નથી, પણ મારી મારવાડની પ્રજાને જે મારા ઉપર ભરોસો છે ભરોસો તૂટવા ન દેતો. અને હવે તો મેવાડને આઝાદ કરીને જપું મહારાણા પ્રતાપ છું. કહી દેજો ખાન ખાનાને મારો મોદી નાયો અર્થ ચૌહાણા બિલી ગાઈ અને રાઠોડા ગુરુ કનો. હવે કહેજો ખાન ખાનાને, હવે કહી દેજો તૈયારી કરીને નાખે હલ્દી ઘાટીના મેદાનમાં રાણો આવું છું. ઈ રાણા પ્રતાપનું આ ગીત મારા ડાયરામાં કાયમ છેલ્લા 2-5 વર્ષથી ગાઉં છું. હજી આ ગીત જૂનું નથી થયું. મને એમ થાય મેં ઘણી વાર ગાયું છે, હવે નથી ગાવું તો મને ઓડિયન્સમાંથી કહેવામાં આવે તમે ગીત અમને સંભળાવવામાં સાંભળવું છે. એ મેવાડનો મહારાણા પ્રતાપ સાહેબ આંબળ આનું નામ પ્રેમ કહેવાય. અર્જુનસિંહ ઝાલા મારા એવા ચાહક છે કે એને પેન્ટિંગ તો કર્યું પણ પોતાના લોહીથી પોતાના બ્લડથી અમારું પેન્ટિંગ કર્યું છે. જોરદાર તાળીઓથી એને વધાવી દે. પેન્ટિંગ પેન્સિલ ના હોય, કલરની પેન ના હોય, પણ અર્જુનભાઈ એને તો પોતાના લોહીથી પેન્ટિંગ બનાવ્યું છે. એટલે આ તો મને યાદ આવે કે જેવા કેવાથી થાય ને આ તો ગીરો તો હુદા કામ. અરે એના રગત નીકળો જો જીરે ચામ. સાંભળ્યું, જીરી નાખો ને તો રગત નીકળે, બાકી જેવા જેવાથી થાય નહીં. નાનો એવો કાંટો વાગર હોય માડી એ થોડા દીવાના કરી શકે. હું ઘણી વાર કહું છું બ્લડ ડોનેશન કેમ્પમાં બધા યુવાનો જતા હોય 300 ગ્રામ બ્લડ તમારા અંદરથી લઈ લે અને ઘણાને ફદુડીઓ ફરી જાય, પડી જાય, માથા ભટકાડે. આ એના માટે કહું છું, બાકી તો બહુ સારું છે. યુવાનો માટે હું હૃદયની વાત કરું કે બ્લડ ડોનેશન કેમ્પ થાય સારું છે. તમારું મારું બ્લડ ટીપું બીજાની જિંદગી આપે છે. પણ 300 ગ્રામ લોહી નીકળે અને પાર્લેના પડીકા ખાઈ ફગાણા થોડા કરે, ખાબોચિયા ભરાઈ જાય, તલવારમાં ભાગ થઈ જાય અને આતરવાને મારી દે અને ઈ નીકળે તો ઈ કહી દે કે હવે ખાજે માટી ત્રીજો દી નો થવાનું. ઈ છત્રપતિ શિવાજી થઈ જાય, ઈ રાણા પ્રતાપ થઈ જાય, ઈ પૃથ્વીરાજ ચૌહાણ થઈ જાય, 24
24 બાજ અષ્ટ અંગુલ પ્રમાણ ટાપે બેઠો સુલતાન અહમદ ચૂકો ચૌહાણ 4 બાસ 24 ગજ અફઘાનની ધરતીમાં જેની આંખો ફોડી નાખી તેથી ચંદ્રબરદાએ બારોટને કીધું હતું કે પૃથ્વીરાજ એક મોકો છે આપણા માટે મોહમ્મદ ઘોરી એક મોકો આપે છે એક તીર એક બાણ આપે છે અને જો મારી નાખી તો આપણી આબરૂ રહી જાય આપણી મુઠ્ઠી બાંધી રહી જાય કે તો મોકો જવા ન દેતા કે પૃથ્વીરાજે કીધું ચંદ્રબરદાએ બારોટને મારે આંખી તો છે નહીં આંખી તો ફોડી નાખી છે મારી ઘોરીએ ત્યારે ચંદ્રબરદાએ બારોટે કીધું તું હું એક દોહો બોલીશ 4 બાસ 24 ગજ અષ્ટ અંગુલ પ્રમાણ ટાપે બેઠો સુલતાન અબ મત ચૂકો ચૌહાણ ક્યાં ઠે 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 કરી અને પાન છલકાયું સાહેબ આંખ નથી જો આંખ હોત તો તમને એવું નથી લાગતું કે આખા અફઘાનને ધમરોળી અને મોહમ્મદ ઘોરીને પાછો મરડી અને બોટીઓ બારી કાઢી લે મારો પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હી સમ્રાટ વગર આંખે હું આ કોઈ રૂડું લગાડવાની વાત નથી વગર આંખે દુહાઈનો સાક્ષી છે આઈપીએસઓ કલેક્ટરો એક્ઝામ આપે ને યુપીએસસી એમાં દુહા પૂછાણા છે ન ભૂલતો હતો 4 બાસ 24 ગજ અષ્ટ અંગુલ પ્રમાણ હે પૃથ્વીરાજ ચૌહાણ તારે કાન છે આંખ નથી તો હવે સાંભળી લે 4 બાસ 24 ગજ અષ્ટ અંગુલ પ્રમાણ ટાપે બેઠો સુલતાન તારો દુશ્મન મારો દુશ્મન તારાથી મારાથી આટલા અંતરે સિંહાસન ઉપર બેઠો છે આટલી ઊંચાઈ ઉપર બેઠો છે અબ મત ચૂકો ચૌહાણ હે પૃથ્વીરાજ ચૌહાણ ત્યાં તો કે એક જ બાણ બીજું બાણ નહીં એક ખાલી જાય બીજું ત્રીજું નહીં એ બાણ ચૌહાણ રામ રામ અણકો મારો એ બાણ ચૌહાણ અર્જુન ને કરણ સહારો એ બાણ ચૌહાણ એક બાણમાં છે અને કે ઠે કરી અને એક જ બાણે પૃથ્વીરાજ ચૌહાણ તેની મોહમ્મદ ઘોરીને અફઘાનમાં ઉબેડી નાખી ઇતિહાસ એના છે દિલ્હી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ હતા એમ વાતો કરું તો હજી બીજી 3 કલાક થઈ જાય એવું છે પછી પરીક્ષા સાહેબ પાછી રામાયણ કેટલીક કરું યાર પણ નવગણભાઈ મારો મિત્ર છે બધા મારા મિત્રો છે અને હું તો એમ કહું છું કે કલાકારને કોઈ જ્ઞાતિ ન હોય એને તો બધી જ્ઞાતિ પ્રેમ કરે છે અને જે કલાકાર જ્ઞાતિવાદ કરે એ કલાકાર હોય એના માટે તો ઝૂંપડામાં રહેતો હોય તો ભલે બંગલામાં રહેતો હોય તો ભલે અને હાવ ખાલી માના હોય હું મારું બહુ સારી વાત કરી બોલવા દેતા વાત કરી હું આ મરદાનગીરી વાત કરતા મેં પ્રસંગ બહુ બોલું છું હવે તો લોકશાહી આવી ગઈ કાયદા કાનૂન આવી ગયા હવે ક્યાં કરવા લઈને આપણે ગાંધીની વારે જવાની જરૂર નથી સમય આવી ગયો ભાઈ પણ સાંભળી લેજો 1971 ના યુદ્ધમાં રાજુભાઈ ભારત પાકિસ્તાનના યુદ્ધનું અલ્ટિમેટમ આપી દીધું ઇન્દિરાબેન ગાંધી પીએમ હતા અને તૈયારી થઈ કે પાકિસ્તાન સામે મોરચો મંડાણો યુદ્ધ જામ્યું લાહોરમાં અને કરાચીમાં જવાના રસ્તામાં આપણી આર્મી ભૂલી પડી ઇન્ડિયન આર્મી ભૂલી પડી ક્યાંક પાકિસ્તાન વાળા એટેક કરે તો ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા એમાંથી એક રબારી આમ તો ઘણા હિન્દુ આવેલા પણ રબારી પરિવારે કાઢેલો આજનું બનાસકાંઠાનું વાવની બાજુમાં લીંબાળા ગામ આજે આજથી જાવ તો જોઈ આવજો પંખીના માળા જેવું ગામ છે અને ગામમાં એ માણસ રહેતો તો આવેલા ક્યાંથી પાકિસ્તાનમાંથી લાહોરમાંથી આવેલા કરાચીમાંથી આવેલા ભાગલા પડ્યા આવેલા એટલે એને રસ્તાની ખબર હતી રસ્તા જોયેલા હતા 1971 ના યુદ્ધમાં અલ્ટિમેટમ આવ્યું યુદ્ધની તૈયારી થઈ યુદ્ધ શરૂ થઈ ગયું ઇન્ડિયન આર્મી રસ્તો ભૂલી ગઈ ત્યારે કોઈ ઇન્ડિયન આર્મીના મેજરને જનરલને એટલું કીધું કે સાહેબ તમારે લાહોર સુધી ભૂગવું હોય સૂર્યનું પહેલું કિરણ નીકળે એ પહેલા જો લાહોરને ધમરોળવું હોય કરાચીને ધમરોળવું હોય તો એક એવો માણસ છે જે બધા છુપા રસ્તા જાણે છે મેજર કહેશે કોણ છે કે પાકિસ્તાનમાંથી નીકળેલો વર્ષો થઈ ગયા બનાસકાંઠામાં નડાબેટથી આગળ જે ભારત પાકિસ્તાનની બોર્ડર છે એથી આગળ લીંબાળા ગામ છે રણછોડ પગિયાનું નામ છે રબારીનો દીકરો છે અને જો તમે એને કહો અને તમારી હારે આવે તો પાકિસ્તાનમાં જાવું આપણી ઇન્ડિયન આર્મીને બહુ સહેલું થઈ જાય સાહેબ એ વખતે લીંબાળામાં મેજર આવ્યા અને કીધું કે રણછોડ પગી તમે છુપા રસ્તા જોયા છે મને ખબર પડી હા તમે પેલા પાકિસ્તાનમાં હતા કે આવું લાહોરમાં ફરેલો કરાચીમાં ફરેલો બધા રસ્તા જોયા છે કે તો અમારે પાકિસ્તાન ઉપર એટેક કરવો છે છુપા રસ્તેથી અમારે જવું છે પાકિસ્તાનને ઘેરી લેવું છે અને હવારમાં તિરંગો પાકિસ્તાનની ધરતીમાં ફરકાવો છે તમે શું મદદ કરશો અને તેની દાઢીના મૂછના કાતરામાં હાથ ફેરવી અને રબારી એટલું બોલો તો તમારી હારે 2 ડગલા આગળ હાલું તો માનજો હું રણછોડ રબારી તમારી હારે હાલું છું આયા
આમાં ડગલા મેલ્યા કે જોજો હવે દુશ્મનની દાળી ફૂટે એમ ગોળવી ફૂટે છે, આમાં મરવાનું હોય. ત્યારે રણછોડ પગી એટલું બોલ્યા હતા રણછોડ રબારી, એના ઉપર મૂવી પણ બન્યું છે. આખું તમે જોયું છે અજય દેવગણનું ભુજવાળું જે મૂવી જેના ઉપર બન્યું, આ પ્રાઉડ ઓફ ભુજ, એમાં રણછોડ પગીનો રોલ જે સંજય દત્તે કર્યો છે હું ન ભૂલતો હતો. અને સાહેબ રબારી ડગલા દેવા માંડ્યો અને ઇન્ડિયન આર્મીને એટલું કીધું કે ભલે દાળી ફૂટે ગોળીઓ ફૂટે, મરું તો ભારત આટલું મરું છું ને, મારી ભારત ભૂમિ માટે મરવું પડે તો મને પરવા નથી. આગળ રણછોડ રબારી હાલ્યો જાય, વાય તોપોના રેકડા હાલ્યા જાય, ઇન્ડિયન આર્મી હાલી જાય. જે પાકિસ્તાનના લાહોરના કરાચીના સુપર રસ્તા હતા એ હાલતો 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 આપણી આર્મીને પુગાડી દીધી. આર્મીએ ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાનની આર્મીને વચ્ચે લઈ દીધી. ફરતી બાજુથી ઇન્ડિયન આર્મી આવી ગઈ, પાકિસ્તાન આર્મી વચ્ચે આવી ગઈ. આ 71ના યુદ્ધની વાત કરું છું. હવે કરવાનું શું કે હવે પાકિસ્તાનના બધા જવાનો છે ઘેરા ગયા છે, હવે ઉપાડી લેવાના. અને સાહેબ સૂર્યનું પહેલું કિરણ નીકળ્યું, પાકિસ્તાનને ધમરોની અને લાહોરમાં અને કરાચીમાં તિરંગો ફરકાયો હતો. આવા મર્દો ભેળા આવ્યા છે, યુદ્ધ જીતી ગયા, પાછા વહી આવ્યા. હવે સાહેબ લાખ લાખ સલામ છે આપણી ઇન્ડિયન આર્મીને. એક રબારીનો દીકરો બે ડગલા આગળ હાલ્યો તો એનું રૂમ ભૂલાય નહીં. એ આર્મીમાં નહોતો પણ તોય મારવા માટે હાલ્યો, આગળ રસ્તો બતાવવા માટે હાલ્યો. આજ પણ ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે, તમે કોઈ જાઓ તો નળાબેટ જાગ્યો, રણના કાંઠે કરે રખોપા ઈ નરેશ વરિષ્ઠી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો ઈ મારો બનાસકાંઠો. આજે તમે જાઓ એ નળાબેટની બોર્ડર ઉપર રણછોડ રબારીની યાદમાં આપણી ઇન્ડિયન આર્મી બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એને રણછોડ રબારીનું એક જબરદસ્ત સ્ટેચ્યુ બનાવ્યું અને બોર્ડર ઉપર સ્ટેચ્યુ મેલી અને સલામી આપી દીધી. ભારતને જરૂર પડી રબારી દીધી, તું ભેળો હાલ્યો છો. સાહેબ ભારત કોઈથી કોઈનું ઋણ ન ભૂલે અને કોઈનું ઋણ ભૂલે તો એ ભારત ન કહેવાય. હમણાં સુધી કોઈ ગામમાં જે વસ્તુ રાજુભાઈ એને આપણા પીએમએ આપેલા પત્રો મેં વાંચ્યા છે, એ પરિવારને હું મળ્યો, તમે કદાચ યુટ્યુબ ઉપર એને ઇન્ટરવ્યુ જોયા છે. હમણાં સુધી જીવતા હતા, થોડાક સમય પહેલા એક્સપાયર થઈ ગયા, પણ એને ભારતમાં 71ના યુદ્ધમાં બહુ મોટી ભૂમિકા આપી હતી. આવો માણસ હતો જેને જેને બલિદાનો આપ્યા છે, કોઈ પણ જ્ઞાતિનો હોય એની વાતો મેં હકથી આ સ્ટેજ ઉપરથી કરી છે. મેં ક્યારેય જ્ઞાતિવાદ નથી રાખ્યો, આ જ્ઞાતિનો માણસ હતો આની વાત કરવાની, આ જ્ઞાતિના છો આની વાત કરવાની, તો મારામાં ફેર પડે. ભલા મારા સત્ય બોલવું અને સાચી વાત તો દુનિયા સુધી ન પુગાડવું, અને સાચું બોલું છું એટલે વિરોધમાં જાતો રહું છું. જીભાઈ કરી પગમાં હળવો મળું, મારે ક્યાં કોઈ વાંધો છે, પણ કોઈની દાઢમાં હવા નહીં ને ત્યારે દુનિયાને ગમે નહીં. અને સનાતન ધર્મ વખતે તમે જાણો છો કે હું જ બોલ્યો અને મેં કેટલું સહન કર્યું, તમે બધા જાણો છો કે ચોખવટ કરવાની જરૂર નથી. પણ સનાતન એ તો સનાતન છે, મારો ભોળો એ તો મારો ભોળો છે. યાર એનાથી મોટો કોણ હોય દુનિયામાં? મારો બાળક પણ ફરમાઈશું ઘણી બધી છે. તમે સમજદાર એવા છો, ગામાંથી એક માળા ઉભો નથી થયો. યાર 3 કલાક થઈ ગઈ. આટલો તમારો પ્રેમ છે, આવો નવો પ્રેમ કરશો વળી પાછો દરદી કેડે બીજો ડાયવર કરવો પડશે. યાર અને એ પાછો નવગણમાં ગોઠવી નાખશે. પણ હવે સાંભળજો, મારે હવે તમે સમજવા વાળા છો એટલે વાત કરું. આ બધે વાતો થાય ને, આ બહુ છેલ્લી વાત કરી, પછી 3.5 કલાક થશે મારી વાતને વિરામ આપું. હવે છેલ્લી વાત સાંભળજો, તમે બહેનો બેઠા છે કહી દઉં. શું કામ વાતો સંભળાવવાનું કહું છું તમને કે તમારા બાળકોને સંભળાવો, દીકરીને સંભળાવો, દીકરાને સંભળાવો. શું કામ? જુનાગઢની બાજુમાં બિલખા કરી નાનું ગામ છે. તમે કોઈક દર્શન કરવા ગયા હશો, ચેલૈયાનું મંદિર છે, ચેલૈયાની જગ્યા છે. અને એ બિલખાના પાદરમાં એક વાણિયાનું કુટુંબ, એક વાણિયાનું કુટુંબ, એનું નામ હતું શેઠ સંગાળ અને સતી સંગાળ હતી. એ બે માણસ પણ એવા દાંપત્ય જીવનમાં સૌરાષ્ટ્રમાં નાના મોટા સંસ્કાર આને મોટા થયેલા કે કોઈ મહેમાન આવે, કોઈ અભ્યાગત આવે, સાધુ આવે, સંત આવે તો એને જમાડ્યા કોઈથી જમે નહીં. સવારમાં સૂરજની કિરણો નીકળે ને, ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન હજી મહેમાન કેમ ન આવ્યા, હજી મહેમાન કેમ ન આવ્યા. આવી મહેમાનની વાતો જો ને. અને દુનિયાના મહાપુરુષો કીધું છે ભગવાન કોઈ જોયો નથી, પણ રામ જોવો હોય ને તો રોટલામાં રામ છે. તમે કોઈને રોટલો ખવડાવો ને એમાં ભગવાન બેઠો છે, ઢુકડો ત્યાં હરી ઢુકડો. રામ હાટે આને રોટા બટે ઉલકો બડો સભાગ. આ તો કળજું કાજલની કોટડી જેમાં દોલત લગે ને રાગ. આ તો રામ હાટે આને રોટા બટે. રામના નામની હારે હારે જ્યાં રોટલા દેવાતા હોય, ભૂખ્યાને ભોજન દેવાતા હોય,
ન્યાજ ભગવાન હોય છે. જે ઘરમાં જે દીકરીઓ પરણી જાત મહેમાનને હાચવતી હોય, ખવડાવતી હોય, રોટલા ઘડતી હોય, એ દીકરી નથી, એ અન્નપૂર્ણાનો અવતાર છે જે બીજાને ભૂખાને ભોજન જમાડે છે. હવે વાત સાંભળજો છેલ્લી વાત. એ વાણિયાની દીકરી ભજન કરે અને ભજન ત્યારે ભોજન કરાવે. શેઠ સગાળ સાહેબ જ વાણિયો, બે વાણિયા પાછા, પણ નક્કી કરેલું મહેમાનને જમાડ્યા વગર જમવાનું નહીં. સાચા વાળા હોય ને પરીક્ષા એની થાય. ખદડાની કોઈ પરીક્ષા ન થાય. ફર્યું બોલતા હોય, અટાણે આ બોલે ને બહાર નીકળે બીજું બોલે, એની કોઈ પરીક્ષા ન હોય. પરીક્ષા તો મરદ માણાની થાય. હરિસભામાં વેચાવું હરિચંદ્ર રાજાને પડ્યું હતું. શું કામ? કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આવી પ્રતિજ્ઞા લીધી હતી કે અમારું ખોળિયું ખાલી થઈ જાય, તમારું વચન ન જાય. એટલે એને વેચાવાના દી આવ્યા અને ભરી બજારમાં હરિચંદ્ર રાજા વેચાઈ ગયા. પણ પાછી પાની નથી કરી. સત્ય મૂક્યું નથી. સત્ય પરેશાન હોય. સત્ય કોઈની પરાજીત ન હોય. સત્ય કોઈની હારે નહીં. છેલ્લી વાત કરું છું, સાંભળી લેજો. સગાળ સાલ સગાવતીએ પ્રતિજ્ઞા લીધેલી. મહેમાન આવે તેને જમાડવાના. એક દી, બીજો દી, ત્રીજો દી, થતા 6 મહિના વ્યા ગયા. એને એક દી 8 મહિનાની હેલી જામેલી. વરસાદ, બેવડા, ચોવડા, વાદળા જેવા. આ વખતે આ મહારામાં જે વરસાદ વધી ગયો, એવો વરસાદ ઈ ટાઈમે આખો શ્રાવણ વરસ્યો. એવો વરસાદ ઈ વખતે વરાવા મંડાણો. સૂર્યનું કિરણ ઉગે નહીં. અને સતી સંગાવતી કે શેઠ સગાળ સાહેબ મોઢામાં હાથનો દાણો મૂકતો નથી, સૂર્ય દેખાતો નથી, મહેમાન આવતા નથી, તો અનાજ જમવું કેમ? પ્રતિજ્ઞા હતી મહેમાનને જમાડ્યા વગર કોઈ દી અમારે જમવું નહીં. 8 મહિનાની એની જાંબા મનાણી. પણ કેવો હતો 8 મહિનો? કે સદદલિયા સંભાર વરસાદ થતો હતો. કોઈ આવ્યું ને અઠવાડિયું થઈ ગયું. પછી સગાવતીએ સગાળાને કીધું છે આપણા ઘરે કોઈ મહેમાન નથી આવ્યા, હવે આપણે કરવું શું? કે જમાઈ નહીં, ખોળિયું ખાલી કરી દેવું છે, ભરી જવું છે. હવે બોલ્યા પછી બીજું બોલાય નહીં. હવે હા બેઠો ભગવાન પરીક્ષા કરવા આવે છે કે આવું બને ખરું, આવું હોય ખરું. અને તેથી ભગવાન સાધુના વેશમાં આવીને કીધું આદેશ આદેશ સીધો આદેશ. આવો બાપજી આવો. રાજી થઈ ગયા સગાળ સંગાવતી, રાજી થઈ ગયા. મહેમાન આવ્યા, સાધુ આવ્યા, સંત આવ્યા. જમવાની રસોઈ તૈયાર કરી. તૈયાર થઈ બત્રી બાજના ભોજન પીરસ્યા. જુનાગઢ થી 21 કિલોમીટર ઉગમણા પડખે બિલખા ગામ છે, કુકડી જાજુ. રસોઈ તૈયાર થઈ ગઈ. રસોઈ તૈયાર કરીને આપી એટલે સાધુ ઉભા થઈ ગયા કે હું આવું નથી જમતો બત્રી બાજના ભોજન. કે હું તો પરમાતી ખાવાનો બાવો છું. એમ કે હા તમારો દીકરો ખાંડીને ખવડાવો તો ખાવ, બાકી મારે નથી જમવું. લે બાપા સીતારામ એમ કરીને હાલતા થયા. ચંગાવતી કીધું એ કે બાપુ દીકરો ખાંડીને ખવડાવી દો તો ઉભા રહેશો ને તમે, તો જમશો ને તમે? હા કે મારો દીકરો છે ચેલૈયો, એ નિશાળે ભણવા ગયો છે, તમે આગળ બેહો, હમણાં બોલાવું ચેલૈયાને અને તમારી સામે મારી નાખું, ખાંડી નાખું ખાંડડિયામાં. પછી તો જમશો ને તમે? કે આ પછી જમી લો, બાકી હું બધી ભાતના ભોજન ખાવાનો સાધુ બાવા નથી. મારે તો તમે દીકરો ખાંડીને ખવડાવો તો ખાવો છે. સાહેબ બિલકાના પાદરમાં વાણીઓ અને એના ઘરેથી ચંગાવતી મુજાના કે સાલું આ તો કેવી કસોટી.
બત્રી ભાગના ભોજન કરી દો તો જમે નહીં, કાંઈ વાંધો નહીં. પરમાત્માને આવું ગમતું હશે તો દીકરો ખાડીને ખવડાવી દો. ચેલૈયાને બોલાવ્યો. વાતને લાગી નથી કરતો. દિવાળી બેન ભીલા આંગણું બહુ ગાતા કે મારા આલડે પડી હડતાલ કુંવર ચેલૈયા. ક્યારેક સાંભળ્યું? ચેલૈયા રે આજે હાલડું હતું. ઓલી 4 વાર છે બધી વાત સાંભળી કરી છે. પણ ચેલૈયાને નિયાવ્યા, કીધું કે ચેલૈયા તારે મરવાનું છે. મારા મા બાપે દુનિયા દેખાડી તો મને મારવાનો હક તો મારા મા બાપનો હોય. મારી નાખો ચેલૈયાને. હવે સાંભળજો, સમાચાર બધા છો એટલે ટકોર કરું છું. ચેલૈયા ખાંડણીયામાં નાખી અને માથે આમ ખાંડણીઓ લઈ અને ચંગાવતી ખાંડવા માંડ્યા. લોહીના ફુવારા ઉડ્યા. ખાંડણીઓ ફાટી ગયું, તિરાડ પડી એમાં. એટલે કવિએ ખાંડણીયાને પૂછ્યું કે એક કોમળ બાળકને ખાંડતા ખાંડતા તારામાં કોઈ દી તિરાડ ન પડે તો કોઈ દી ફાટ નહીં. આ ફાટી જવાનું કારણ તો કે ત્યારે ઓલું ફાટેલું ખાંડણીયું હતું ને એ જવાબ આપે છે કે આજ મને દુઃખ બહુ થાય છે. કામ કે એક બાજુ જનાર્દન ઉભો છે, 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો ભગવાન, પરીક્ષા લેવા માટે આવ્યો છે ભગવાન દ્વારકા વાળો, અને એક બાજુ જનિતા પોતાના બાળક માટે હોળીઓ ખાલી કરી દે એ મારા દીકરાને ખાંડવા બેઠી દે. માં કોઈ દીકરાને મારે કે ન મારે? આ દુનિયાની કઈ પોતાના દીકરાને મારી નાખે કે માં કોઈ દીકરાને મારે નહીં. આજ માં હાથમાં ખાંડણીઓ લઈને દીકરો મારવા બેઠી છે અને 14 બ્રહ્માંડનો નાક ટગર 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 જોવે છે. લોહીના ફુવારા ઉડે છે અને આંખમાંથી આંખું પડવા ન દેતી. તો તારા દીકરાને ખાવ. એક દીકરાને ખાંડણીયામાં ધરબી દીધો, ખાંડી નાખ્યો. કઠણ કાળજું નાખ્યું, કાળજી પછી પોતાના કાળજે મૂકી દીધો. કઈ મારો પોતાનો દીકરો મળતો હોય, ખડાતો હોય, એને આંખમાંથી આંખું ન પડે. પણ આ તો પરીક્ષા હતી. પરીક્ષા હતી, એને ખબર પડી ગઈ હતી કે આ જ હવે કાં તો આ પાડે કાં તો ભૂલે પાડે. દીકરો ખાંડી દીધો. દીકરો ખાંડી અને તૈયાર કરી પોતાના દીકરાને મારી, લોહીના ફુવારા ઉડતા દીકરાને લાવી અને સાધુને કીધું, લો બાપજી તમે રોટલા ન ખાતા, તમે બત્રી ભાગીના ભોજન ન જીવ્યા તો મારો દીકરો મેં ખાંડી દીધો. હવે તો જમો. 8 દી 10 દી થઈ ગયા. 8 દી એટલી જાગી છે, વરસાદ બંધ નથી થતો. અમે એક બેમાંથી મોટામાં કોળિયો નથી મૂકો. હવે તો જમો. ત્યારે ઓલો સાધુ બોલ્યો એ કે બીજો દીકરો છે તમારે? કે ના, બીજો દીકરો નથી. એક દીકરો હતો એ નિશાળેથી બોલાવી આ ચેલૈયાને ખાડ્યો તમારી સામે. બીજો દીકરો ક્યાં લેવા જવાનો? ત્યાં તો બાવો ઉભો થઈ ગયો સાધુ કે હું વાંજિયાના ઘરનું ક્યાં ખાઉં છું? વાંજિયાના ઘરનું નથી ખાતો. બીજો દીકરો હોય તમારે નાનો મોટો તો જવું, બાકી વાંજિયાનું ખાવ ને તો મને નિરાકા લાગે. આવું બોલીને જે સાધુ ઉભો છે ને, દીકરો તો મારી નાખ્યો, દીકરો ખાંડી નાખ્યો. એ મારી વેદના કેવી છે? પછી ચંગાવતીથી રહેવાનું. આંખમાંથી 8 મહિનો, શ્રાવણ મહિનો આહુડાની ધાર થવા કે આહા હે પરમાત્મા, હે અખિલ બ્રહ્માંડના નાથ, મારો દીકરો ખાંડી દીધો અને તોય હજી કે છે મને વાંજિયાના મેણા મારે છે. અને દીદી આ દેશની દીકરી બોલી છો. સાધુ હાલતા થઈ ગયા. સાધુ ને કેવું ભાઈ, તમે મને વાંજિયા કીધું ને, મને મેણું માર્યું ને, હું સૌરાષ્ટ્રની દીકરી છું, આ ગુજરાતની દીકરી છું, ભારત વર્ષની દીકરી છું. અરે મેણું કોઈને મારી નહીં, આ તો મેણું માથાના ઘા. મેણું મરાય નહીં. પણ હવે તમે એમ કીધું બીજો દીકરો હોય તો જાણે જમું. આ વાત મારી માને કરી, બાપને ન કરાય. અમુક વાત દીકરીની એવી હોય છે કે માને કહે કે બાપને ભાઈને ન કહે. પણ તમે મારા બાપ ઠેકાણે છો. તમે સન્યાસી છો, તમે સાધુનો ભગવો કર્યો છે, તમે સનાતન ધર્મને ભેળા લઈને ફરો છો. એટલે મને તમને વાત કરતા શરમ નહીં આવે. ઉભા રહી જાઓ. તમે મને મેળું માર્યું અને તમે એવું કીધું કે વાંજિયાના ઘરનું નથી ખાતો, બીજો દીકરો હોય તો લાવો. તો હવે સાંભળી લો, મારે તમને કેવું છે, ડગલું ભરતા નહીં આવી. અને શું બોલી રાણિયાની દીકરી? સાંભળજો આ કડીમાં કે જી બાપ જાણી, મારો બાપ જાણી, એ તને કહું છું બાબા, એ મારા પેટ સે મહિના. બાપ જાણી તને કહું છું બાબા, મારા પેટ સે મહિના. આ વાત કોઈને થાય ને,
મારા ઉદરમાં મારા પેટમાં 5 મહિનાનું બાળક છે મને 5 મહિનાનો ગર્ભ છે હવે હાંકડીને સાધુડા આ તમે મારા ફળિયામાંથી જો જવા વગર જવા દઉં ડગલું ભરવા દઉં તો હું જગ્યા વગર ન કહેવા મારા ભજનમાં ધૂળ પડી હોય હવે સાંભળી લે ક્યાંથી બાપ જાણી એ તને કહું છું બાબા એ મારા પેટ છે મહિના પણ આશીરો સીતા રામનો જેને હાથમાં કટાર લીધી કે મારા ઉદરમાં 5 મહિનાનું બાળક છે બાળકનો જન્મ 9 મહિને થાય મારા ઉદરમાંથી એ 9 મહિને બાળક આકાર લે અને મા દીકરાને દીકરીને જન્મ આપે મારા ઉદરમાં 5 મહિનાનું બાળક છે હાથમાં કટાર લીધી કે મારા પેટમાં કટાર નાખી અને બાળક લઈને તને દેખાડું તો વાલિયા નહીં કરે તો જમીશ ને તો જમા વગર નહીં જાણે અને શું કીધું સાંભળજો ક્યાંથી બાપ જાણી એ તને કહું છું બાબા મારા પેટ છે મહિના પણ આશરો સીતા રામ રામ જેને આશરો રાધે શ્યામ રામ જેને બેઠો હવે ખાસ બાબા તને જીવા વિના જોગ નહીં જવા આ દેશની દીકરી કરીએ કે હવે બેઠો આજ ખાસ બાબા આ ઉભો થઈને આરતી પકડવાની વાત રહેવા દે આ વાત વટની છે હવે બેઠો હવે ખાસમાં બાબા તને જીવા વગર દઉં નહીં જાય હવે આજથી જીવા વગર જવા દઉં ને તો મારું બિલ ખા મારું ઝુલાણું મારું આખું મોર થવા દે એ હવે બેઠો હવે ખાસમાં બાબા તને જીવા વિના દઉં નહીં જવા હવે હા બોલજો સગાડસા શું બોલ્યા આ તો ચંગાવતી બોલ્યા સગાડસા બોલ્યા ના પાડીને હું નહીં જમું ત્યારે સગાડસા બોલ્યા એ શું બોલ્યા કે જે સગાડો સાથે પ્રગટ્યા મારા પૂર્વ જન્મના આ જન્મમાં મેં પાપ નથી કર્યા આ જન્મમાં મેં બોલના નથી લાગ્યા પણ મારા ગયા જન્મના કઈ પાપ છે મારા ગયા જન્મના કર્મ છે તો જ મારા ભોગવવાના પડ્યા હોય કે જે સગાડો સાથે એ જે પ્રગટ્યા મારા એ પૂર્વ જન્મના કા તો મેં બ્રહ્મ સંસાતા અન કા તો મારા માન બાપ આ ડુંગરિયામાં દાગ લગાડ્યો આ બાવે મેરો ખેલ બગાડ્યો આ ડુંગરિયામાં દાગ લગાડ્યો આ બાવે મેરો ખેલ બગાડ્યો એક મારી નાખો આ બાવે મારો ખેલ બગાડ્યો મારા દીકરાની માનતા કરે ન તો દીકરો ખાધીને ખવડાવ્યો તો હજી એમ કહે છે કે નહીં જમું હું નહીં ખાઉં આ ડુંગરી જામ આવી એક નહીં 1000 2000 3000 5000 વાર્તા વિશે તમે સાંભળો ને તો આંખમાંથી સાંભળો એમ ધારું થવા મળે આવું સમર્પણ છે આવો ત્યાગ છે આવી સ્ત્રીઓ આવી દીકરીઓ ભારતમાં થઈ છે એટલે ભારતને માતા કીધી છે એટલે આ તિરંગો ઉપર છે અને તિરંગાને મારીને તમારે જાળવવાનો છે ત્યારે જ છેલ્લી કડીમાં આ મહારાણા પ્રતાપ માટે ફરમાય છે એટલે એને નથી કરવી કોઈની હાજી એને કરવો એક નાગજી રાજી अकबर तुम सलामनी आशा राखा होया राख दे ये હવે રાણો મારો રાની રે
છે તો દ્વારકાધીશ નું બોલો બોલો આમાં થાય છે હું એકલો પડું ફરમાં જુદાજી રહ્યો પાણી પાઈ ગયો ગોળી પાઈ ગયો આવું સરસ મજાનું જયારે મારે એમ છે ખાડા ખાડા કરવાનું પૂરું કરવું ફરમાં જવાનું એવું છે સંસ્કારી વાત મજાનું આયોજન કરેલ છે ભગવાન ગણપતિ મહારાજે લાદી રાખી નથી વરસાદનું પૂરું ન પડવા દીધું
આયોજન બગડે ને એ ભગવાન ભેળો હોય, સારા કામમાં ઈશ્વર હાર્યો હોય, ત્યારે દ્વારકાધીશને યાદ કરવો છે. એમના માટે ગાવું છે બેકડીમાં સંસ્કાર યુવક મંડળ એટલે કે નળિયાળ, એમના માટે આ બે શબ્દો જિજ્ઞેશ દાદા બહુ કથામાં ગાય છે. ત્યારે મને યાદ આવે આ તો રામના નામમાં તાળી પાડવાની છે, આમાં હર નહીં રહે. તમારી પાસે ઉપાડી તાળી પાડો મારા રામની બીજી તાળી શું કામની. સ્મરણ કરો તો સીતારામ, બીજું સ્મરણ ન હોય તો
કામ થશે યાર. હું એકલો છું તમે ફરમાઈશ દેવાળા રાજા થયા. હવે તમે બીજો ડાળી રાખો ત્યારે મને કહેજો. ત્યારે બાકીની ફરમાઈશ ત્યારે પૂરી કરીશ. પણ જે છેલ્લી મારે આવી આ બે કડી ભગવાન શિવની જ્ઞાન છે તે કડી મારે ભગવાનની ફરમાઈશ છે. આમ તો પહેલા ફરમાઈશ દે પછી ભોળાનાથને છેલ્લી કડીમાં કારણ કે જે ગણપતિ મહારાજના સાનિધ્યમાં બેઠા છે એ ગજાનન ગણપતિનો બાપ દુનિયાનો બાપ આપણો શિવ છે. પણ ફરમાઈશ સમયના ગ્રુપની સાહેબા ગોવાળિયાની ત્યારે બે કડી આવી હતી. અરે યાર આવો પડકારો કરશો સવાર મારે આવી પડશે. અમે તો આપણોને લૂંટાવો ઘેરોને પથારી આપણા વાળા ફેરવે કારણ કે પથારીની ખબર એને હોય. અમે તો આપણોને લૂંટા ઘેરો કરતા હતા. તમારી કસ્તી ડૂબી વહાં તો પાણી ભી કમ થાય યાર. આ શેર તમને બહુ ગમશે. સાંભળજો. એક માણસ બહુ પ્રેમ કરે તો એની યારે ડગો થઈ ગયો. પછી વર્ષો આવી ગયા અને વર્ષો પછી એને પૂછવામાં આવ્યું કે બરાબર છે ને બધું. ત્યારે એને શેર કીધો. સાંભળજો છે કે जुस्तजू ये तमन्ना फिर हमें ठिकाने ले आई. जुस्तजू ये तमन्ना फिर हमें ठिकाने ले आई. चले जिस राह पे हमें फिर मेखाने ले आई. जुस्तजू ये तमन्ना फिर हमें ठिकाने ले आई. चले जिस राह पे हमें फिर मेखाने ले आई. गलती मेरी भी थी तो खता तुझमें भी थी. कोई अपनी बात ना यार. गलती मेरी भी थी खता तुझमें भी थी. हम तो पहले ही जल चुके थे जब तू आग लगाने आई यार. તું જયારે હળગાવા આવી ને ઈ પેલા તો અમે જીવતા હળગી ગયેલા હતા. हम तो पहले ही जल चुके थे जब तू आग लगाने आई. સાહેબ ભગવાન આમ તો જાદુ થઈ જાય છે. નવાણું આપણે ગ્રુપની ફરમાઈશ છે ત્યારે ગાંડી ગાડીમાંથી આ ગયા લખાણું છે. હા હા પણ રૂડીને રળિયામણી અનવાળી હરિયાળી હરિયાળી ને પણ રૂડીને પાછી રળિયામણી એ તો હરિયાળી હરિયાળી ને હેતા. પણ ચારણ એ ચારણ આગળ નથી છોડવી. મારા માથું આવ્યું. વરસાદ હતો નહીં. ખોડ હુકાવા માંડ્યા એટલે બધા માલટો રાખીને નીકળ્યા. હવે બીજે જવું પડશે. હાથ વાળા હોય ક્યારે આ દુહા લખાણો શું કીધું આ દુહામાં? પણ ચારણ ચારણ આ ગીર નથી છોડવી. એ તારા પહોળા પાસામાં. હવે આ ગીર છોડવી ગમતી નથી. આંખમાંથી આંગળા પડતા હતા. આ પહોળા પાસા વાળી બીજો દુહા બીજી વાર રિપીટ કરું છું. શું કહે છે સાંભળજો. વેદનાથ તમારા ઘરે ગરીબાઈ હોય પૈસા ન હોય કમાવા જ્યારે બીજા ગામ જવું પડે અને ઘરેથી બધો ઉતારો તમારો સામાન પેક કરતા હોય ને ત્યારે દીકરીની આંખમાંથી આંગળા પડે. ગામ ભાડું બહુ છે. આ ઝાડવા શિવાળો બહુ આવો છે પણ કમાવા માટે પરદેશ જવું પડે ને આંખમાંથી આંગળા પડતા હોય એમાં ઘરનો આ દુહો છે. પણ રૂડી રૂડીને રળિયામણી પણ રૂડીને પાછી રળિયામણી અને અમારી હરિયાળી હરિયાળી ને લેતા. પણ તારા એ મારા મીઠુડા ચારણ આગળ નથી છોડવી. ભેસ્તાન એ તારા પહોળા પાસા તારા પહોળા પાસા વાળા માલધારીની વેદના છે. આ બેહું આ ગાવડિયું આપણે ક્યાં બેઠું? આ ઘર મૂકી ગમતી હતી. એ નવગણભાઈની ફરમાઈશ છે. આ નલિયાદના બધા માઢુડાની ફરમાઈશ છે. ત્યારે સાઈબો રે
યાદ આવ્યું શું આવ્યું એ શેર તલકે એમ ધોણીમાં એ શેર તલકે એમ ધોણીમાં જેલ છે મારે કાનોડે મને પારા છે એ બોલે બોલે કાનોડે મને પારા છે સસરાજી તમે શું જોશો બહુ ગીત ગાતા હું તમને ચોખવટ કરી દઉં સામે ઉભા સસરાજી તમે શું જોશો સસરાએ સામે નજર નથી કરી સામે સસરા ઉભા છે આ બાજુ પોતાનો પરણેતર પોતાનો પીવું એ પોતાની અર્ધાંગના લગ્ન થયા છે થોડોક સમય થયો છે એના રૂપને જોડે છે એટલે ઓલી દીકરી કે છે એના પોતાના ઘરવાળાને પોતાના ધણીને કહે છે સામે ઉભા સસરાજી તમારા બાપુ એટલે મારા સસરા થાય સામે ઉભા સસરાજી તમે શું જોવો છો તમે જોવો તો ખરા મારા સસરા સામે ઉભા છે તમે નજર ન કરો હા ભાઈ શું કીધું એ સામે ઉભા સસરાજી તમે શું જોવો છો એ મારે મને પાણા છે એ શેર તલકે ધોણી માત જેલ દેવી છે એ મારે ભરવા દરિયા નાની મારે ભરવા દરિયા નાની બોલે બોલે એ બોલે બોલે એ બોલે બોલે કાનોડે મને પાણા છે
રાજુભાઈ દેસાઈ આવ્યા છે એના માટે બે કડી રાજુભાઈ માટે ગાઓ એ તાળી લાલ લાલ પાઘડી માંગ્યા બળદને પોરો હોય યાર હું તો ઘરનો છું બીજા ડાયરા કરવા દીધો તારીખ તો લીધેલી પડી છે એટલે આ 4 કલાક પૂરી થાય છે ત્યારે અહીંયા આ 10 મિનિટ માટે છેલ્લે જે ઉપાડ્યું હતું ત્યાંથી દ્વારકાવાળાથી નવગણભાઈ એટલે છેલ્લે ભગવાન દ્વારકાધીશને યાદ કર્યો છે શિવને યાદ કર્યો છે છેલ્લે ત્યારે મારી ભાવના છે દ્વારકાના નાથ એકવાર એવી તાલીમ પાડવા આવી હતી વિડીયો વાળા ભાઈને કહું કે એવો વિડીયો ઉતારો કે મને એવું લાગે કે આપણે દ્વારકા પટાકરમાં બેઠા છીએ ડાકોરના આંગણામાં બેઠા છીએ ત્યારે એને મને માયા
શિવાય ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છેલ્લી વાત કહેવાય છેલ્લા એક અઠવાડિયામાં ખેડા જિલ્લામાં 5 વખત આયા જબરજસ્ત લખાણમાં લખ્યું છે સમજદાર હોય અને લાખ 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 થાય છે અને સમજી જાજો ઈશારો તો સમજદાર માણસને ઈશારો કાફી હોય છેલ્લા એક અઠવાડિયામાં ખેડા જિલ્લામાં 5 વખત વિધર્મીઓ દ્વારા હિન્દુ ઉપર અલગ અલગ હુમલા થયા છે માટે દરેક હિન્દુ જ્ઞાતિને જાતિમાં વહેંચાયા વગર એક થઈ હિન્દુ બનવાની ભાવના રાખે તો કોઈની તાકાત નથી હિન્દુ સામે લાગી કરી હતી જય જય સિયારામ સાનિધ્યમાં હું તમને આનંદ કરવા માટે 11 વાગે ડાયરો ચાલુ થયો 3 વાગે ખાલી 4 મિનિટ બાકી છે પૂરી કેમ ના બોલે 4 કલાક પૂરી થઈ ગઈ એટલે તમને એવું ન થાય કે બોલવામાં મેં પાછી પાની કરી કારણ કે હું તો પ્રેમનો માણસ છું યાર મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની જો દુનિયાને પ્રેમ કરશો તો ભગવાન પૈસા સામેથી આપશે યાર અને પૈસા બધાને કૌશી વાળો સારા કામમાં વાપરતા રહેજો ક્યારેક કઈ નળી બંધ થઈ જાય ક્યારેક ફળાઈ થઈ જાય કોઈને ખબર નથી હવે અમને દાખલો હતો આ છેલ્લી વાત કરું તુલસીદાસજી નીકળ્યા એમાં કેતર હતું એ કેતર અનાજ ભેગું કરતું હતું તુલસીદાસજી કેતરને કીધું શું કરસ કે હું એક દી માટે બીજા દી માટે 5 દી માટે 15 દી માટે અનાજ ભેગું કરું છું તુલસીદાસજી